અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, મંદિરના ભંડારામાં 1.4 લાખની ચોરી. ભંડારામાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. મે અને એપ્રિલ મહિનામાં ચોરી થઈ હતી. ચિરાગ ઠાકોર નામનો શખ્સ ચોરી કરતો દેખાયો. આઉટસોર્સના કર્મચારીએ નોટોના બંડલની કરી ચોરી. ધરપકડ બાદ આરોપીનો જામીન પર છુટકારો. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા. જે રીતે અંબાજી મંદિરમાં પણ દાનચોરીની ઘટના સામે આવી છે, કોણ હતો આ શખ્સ અને તેની સામે શું પગલાં લેવામાં આવ્યા? ફરીથી આને કોઈ કામગીરી સોંપવામાં આવી કે કેમ? જી, ચોક્કસની વાત કરીએ, જે અંબાજી જે દેવસ્થાન જે મંદિરની વાત કરીએ તો મંદિરની અંદર જે દર મંગળવારે જે ભંડારો ખુલતો હોય છે ત્યાંથી આઉટસોર્સના જે કર્મચારી હોય છે તેમને વારાફરતી ત્યાં ભંડારા ગણતરીમાં બોલાવવામાં આવતા હોય છે. એમાં આ જે આખી જે ચોરીની મામલે જે ઘટના આવી છે, જે આ શખ્સ છે ત્યાં અંદર મંદિરની અંદર ગણતરી કરતી વખતે અંદર લાખ રૂપિયા ઉપરથી જે વધુ પૈસા હોય છે એમના પેન્ટના નીચે સંતાડી દે છે. ત્યાંથી અનેક વાર આવી ચોરીઓ સામે આવી છે, પણ મંદિર દ્વારાથી તટસ્થ કાર્યવાહી જે સીસી ફૂટેજને આધારે કરવામાં આવે તો અનેક મોટા માથાપી બહાર આવી શકે. આટલી બધી સુરક્ષા હોવા છતાં મંદિરની અંદરથી ચોરી કરીને જે શખ્સ બહાર નીકળી જાય છે અને તો બી કોઈને ધ્યાને નથી આવતું. સીસી ફૂટેજ બહાર આવવાથી એમને આ શખ્સ ઉપર ફરિયાદ બી દાખલ કરવામાં આવી હતી. અત્યારે તો એ જામીન મુક્ત છે, પણ હજુ બી આની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક મંદિરના જે મોટા માથા છે એ બી બહાર આવી શકે તેવું છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.